મનીષા મેડમ, એક ક્વેશ્ચન છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ, ગુજરાત સરકાર દ્વારા ઘણી સરકારી ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે. તો મોસ્ટ ઓફ ઘણી બધી એવી ભરતીઓ હોય છે એની અંદર કમ્પ્યુટર સામાન્ય જ્ઞાન હોય એવું કમ્પ્યુટરનું નોલેજનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે. તો એ કેમ માંગવામાં આવે છે, તો એના વિશે થોડું જણાવશો? હા સર, જુઓ, સરકારની ઘણી બધી ભરતીઓ આવતી હોય ને એમાં બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ માંગતું હોય છે. કેમ? કારણ કે એમને ડિપાર્ટમેન્ટમાં કામ કરાવવું હોય તો બેઝિક કમ્પ્યુટર કોર્સમાં શું હોય? કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, MS ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવર, મોસ્ટલી તો એ બધા વસ્તુ પર જ કામ કરવાનું આવતું હોય. ગુજરાતી, ઇંગ્લિશ ટાઈપિંગ આવતું હોય, ઇન્ટરનેટ, ઈમેલ ને આ બધું આવતું હોય છે. તો આ શીખી લેવું જોઈએ અને શીખ્યા પછી એનું એક્ઝામનું સર્ટિફિકેશન આવી જતું હોય છે, CCCનું. બરાબર? તો શીખવું જોઈએ. ઓકે, તો એનો મતલબ એ થયો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઈ ગવર્નન્સને ફોકસ કરે છે, ડિજિટલાઇઝેશન ઉપર કામ કરે છે. તો ઈ ગવર્નન્સને ધ્યાનમાં રાખવા માટે અત્યારની નવી જે ટેકનોલોજી છે એ અપનાવી રહી છે અને વર્ષોથી અપનાવેલી છે અને ડે બાય ડે એના અંદર ગ્રોથ પણ કરી રહી છે. તો મેન પાવર જે ભરતી કરી રહી છે તો સર્ટિફાઈડ સ્ટાફ એમને જોઈએ છે. તો આવું કોઈને સર્ટિફિકેટ મેળવવું હોય, એની એક્ઝામ આપી અને કોર્સ કરીને મેળવવું હોય તો IT સેન્ટર દ્વારા કઈ રીતે આપવામાં આવે છે, જરા આના વિશે જણાવશો? ઓફલાઈન અમારા સેન્ટર ડીસા અને પાલનપુરમાં ચાલે જ છે. ચંદ્રલોક રોડ ઉપર ડીસા અને પાલનપુરમાં બસપોર્ટમાં ચાલે છે. બીજા નંબર પર અમે ઓનલાઈન કોર્સ બી આપીએ છીએ અમારી IT સ્કિલ એપ્લિકેશનમાં. બરાબર? તમે એ કોર્સ લઈ લેશો, પૂરો કરી લેશો, મતલબ શીખવું તો જરૂરી જ છે કારણ કે સ્કિલ વગર કંઈ નહીં થવાનું આપણું. તો શીખી લેવાનું, એને એક્ઝામ આપી દેવાનું, પછી સર્ટિફિકેટ તમને મળી જશે. ઓકે? તો સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે? હા, અપ્લાય કરી શકે છે. વધારે ઇન્ફોર્મેશન લેવી હોય તો સર કઈ રીતે મળી જશે વધારે? બસ, તો એના માટે હવે નીચે નંબર આગળ આપેલો છે, એ નંબર પર હમણાં જ કોન્ટેક્ટ કરો. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.